નવસારીના વાંસદામાં ભાજપના આદિવાસી સંમેલન પૂર્વે ભવ્ય રેલી નીકળી। આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલ બિરસા મુંડાની પ્રતિમાને વંદન કરી રેલીમાં જોડાયા। ડીજેના તાલ અને આદિવાસી નૃત્ય સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી બાદ વાંસદાના ગાંધી મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આદિવાસી નેતાઓનું અભિવાદન થશે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે ભવ્ય આદિવાસી મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને નવનિયુક્ત આદિજાતિ મંત્રી નરેશ પટેલ, પ્રદેશના એસટી મોરચાના પ્રમુખ ગણપત વસાવા, સંગઠનના ઉપપ્રમુખ અરવિંદ પટેલનું ખાસ અભિવાદન કરવામાં આવશે। ત્યારે આ ખાસ પ્રસંગે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ભારતના જળશક્તિ મંત્રી CR પાટીલ અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ હાજર રહેશે। આ સંમેલનનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ સંમેલનની અંદર આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો કરવામાં આવશે। તો બીજી તરફ જે વાંસદાના હનુમાન બારી સર્કલ ખાતેથી અહીં એક ભવ્ય મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જેમાં ગણપત વસાવા, અરવિંદ પટેલ અને ધવલ પટેલ જેઓ જોડાયા છે। ખાસ કરીને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અને આ જે રેલી છે તે વાંસદાના હનુમાન બારી સર્કલ ખાતેથી અહીં ગાંધી મેદાન ખાતે પહોંચશે। ત્યારે આ રેલીમાં ખાસ કરીને જે ગુજરાતના પ્રસિદ્ધ ડીજે રોકીની સથવારે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા છે। ખાસ કરીને આજે આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આજે એકત્રિત થઈ રહ્યા છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।